शत्रु घर से ही मिटे हमने आज की मन में ठानी है बावड़े बड़े उदार है अब हर एक दिन स्वराज का त्योहार है अब ये लीज नाज में तेरी आज हम जगे सौरभ आली बेटा आप जो हेलो हेलो करो पूजा करो अंदर पूजा चालू कर दो तो वही जाओ लाखों राउंड आ जाए देखो क्षत्रिय समाज तथा क्षत्रिय समाज साथे जोड़ाયેલ બારોટ સમાજ તથા દલિત સમાજ તથા 18 જ્ઞાતિના તમામ ભાઈઓનું અહીંયાથી હું હાર્દિક સ્વાગત કરું છું। આપણે શ્રી સિહોર તાલુકાથી આજે નારી અસ્મિતાના સન્માનમાં આપણે જે ધર્મરથ કાઢી રહ્યા છીએ। ધર્મરથ કાલે ભાવનગરથી 4 ધર્મરથ નીકળ્યા હતા। 2 રાજપરાથી 2 ધર્મરથ નીકળ્યા હતા। એક ભાવનગર શહેરનો, એક સિહોર તાલુકાનો। એક ધર્મરથ આપણે પછેગામથી નીકળ્યો હતો અને એક ધર્મરથ આપણે અહીંયા ખોડિયાર મંદિરથી નીકળ્યો હતો। એ ધર્મરથની અંદર કાલે બધા ગામડાઓમાંથી બહુ સારો સપોર્ટ રહ્યો અને આજે પણ ધર્મરથ નીકળી રહ્યો છે। ત્યારે આપણા ભેગું દલિત સમાજના ભાઈઓ પણ જોડાયા છે અને ક્ષત્રિય સમાજ આજે પણ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના મહિલાઓનો બહુ સપોર્ટ રહ્યો છે। અને કાલે બપોરે ખરા તડકામાં પણ બધે ગામડે ગામ બહુ મોટી સંખ્યામાં મહિલાઓ તથા અન્ય જ્ઞાતિના 18 જ્ઞાતિના વર્ણના તમામ ભાઈઓ આપણી સાથે જોડાયા હતા અને આજે પણ દલિત સમાજના ભાઈઓ સામેથી અહીં આવીને આપણી સાથે જોડાયા છે। તો એમને હું નમ્ર વિનંતી કરું છું કે એ પણ પોતાની અહીંયાથી ક્ષત્રિય સમાજ જોડે શું કહેવા માગે છે, કઈ રીતનો સપોર્ટ આપે છે, અહીંયા આવીને અભિવાદન કરે। जय माताजी। आज धर्मरथनु जे क्षत्रिय समाजना धर्मरथनु जे आगमन सिहोर खाते थयेल छे ते आगमनने अमे વધાવીએ છીએ। माताजीने प्रणाम करीए છીએ। अमे बारोटो છીએ। बारोटो माताजीना देवीना पुત્રો છે અને હર હંમેશ ક્ષત્રિયોની સાથે ખભે ખભો મિલાવી અને પરંપરા અમારી એ રહી છે। જ્યારથી પૃથ્વીરાજ ચૌહાણ સાથે ગણો તો ચંદ બારોટે ધર્મ માટે થઈને બલિદાન આપ્યું છે અને હર હંમેશ અમે રાજા રજવાડા સાથે રહેલા છીએ અને રહેવાના છીએ। રાજા રજવાડા ક્ષત્રિય સમાજ છે એનો અમે પણ એક અંગ છીએ, એમ જ અમે સમજીએ છીએ। ત્યારે આજે ધર્મરથનું અમે પણ સ્વાગત કરીએ છીએ અને ધર્મરથ દરેક જગ્યાએ ફરે, દરેક જગ્યાએ આપણી જે કોઈ વાત છે એને રજૂઆત કરે। આપણી મા બેન દીકરીઓ બાબતે કોઈ પણ બાબતનું આપણને કોઈના દ્વારા આપણું અપમાન કરવામાં આવેલું હોય તો હરગીજ સહન ન થઈ શકે। તે અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ, હંમેશા સાથે રહીશું। અહીં ઉપસ્થિત બારોટ સમાજ, દલિત સમાજ ને કહેવા હું માંગુ છું અને રાજપૂત સમાજ
કે જે રૂપાલા સાહેબે જે આપણા બેટી રોટીનો વ્યવહારની જે ટિપ્પણી કરી છે એને વખોડી કરી છે અને હવે જવાબ દેવાનો કે નહીં કોઈ સરઘસ કાઢવાનું કે નહીં એવી કોઈ મિટિંગ, હવે જવાબ દેવાનો છે. તો 7મી તારીખે આપણે પૂરેપૂરું મતદાન કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરી અને ઉમેશ મકવાણાને જીતાડવાના છે કે તેથી ભાજપને ખબર પડે કે આ લોકોની જે અવગણના કરી છે તે ખોટી કરી છે. અને 7 તારીખે આપણું પણ મતદાન દેવી અને બીજાને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવી તેવી બધાને નમ્ર વિનંતી છે. જય માતાજી.